સુરતના ભટારમાં એક સોફ્ટવેર એન્જિનિયર મહિલા પોતાના ઘરે ગેલેરીમાંથી નીચે પટકાતા મોતને ભેટી હતી। જોકે મહિલાના મોત મામલે અકસ્માત કે આત્મહત્યા તે અંગે રહસ્ય સર્જાયું હતું। ભટારમાં છઠ્ઠા માળેથી એક મહિલા નીચે પટકાતા માથું ફાટી ગયું હતું। ગંભીર હાલતમાં મહિલાને 108માં હોસ્પિટલ ખસેડવામાં આવતા જ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી। હાલ આ મામલે અકસ્માત છે કે આત્મહત્યા તે અંગે રહસ્ય સર્જાયું છે। મૂળ રાજસ્થાનના અને ભટાર વિસ્તારમાં આવેલા આકાશ દર્શન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે વિકાસ પેરીવાલ પરિવાર રહે છે। 3 વર્ષ પહેલા વિકાસના લગ્ન મધુલિકા સાથે થયા હતા। મધુલિકા વરાછા વિસ્તારમાં આવેલી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી। ત્યારે ગત રોજ સાંજે 7:30 વાગ્યે સાસુ કિચનમાં ભોજન બનાવી રહ્યા હતા। તે દરમિયાન મધુલિકા ઘરની બાલ્કનીમાંથી નીચે પટકાઈ હતી। મધુલિકા નીચે પડી તેની જાણ થતાં સોસાયટીના રહીશો સહિતના લોકો દોડી આવ્યા હતા અને 108માં નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી। મધુલિકાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી। ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હાલ આ મામલે કટોદરા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જ્યારે આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા તેને લઈને રહસ્ય સર્જાયું હોવાનું જાણવા મળ્યું છે।